નમસ્કાર, હલચલ ભારત ન્યૂઝ 24 માં આપનું સ્વાગત છે। હું કવિતા પંચાલ। સુરત જિલ્લાના મહુવામાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી અને સિવિલ જજ દેવાંશુ શર્મા સાહેબ અને ઉન્નતિ ચૌહાણ મેડમે દીપ પ્રગટાવી રાષ્ટ્રીય લોક અદાલત મહુવા સુરતનો પ્રારંભ તારીખ 14/3/2026 શનિવારના રોજ કરવામાં આવ્યું, જેમાં 900 કેસોમાંથી 458 કેસનો નિકાલ, ચેક રિટર્ન કેસોમાં 58,98,958નું સમાધાન અને પ્રિલિટી કેસમાં 60 કેસોમાં નિકાલ, રિકવર રકમ 4,20,220નું થયું હતું અને સિવિલ જજ દેવાંશુ શર્મા સાહેબે કોર્ટમાં 900 કેસોમાંથી 458 કેસોનો નિકાલ થયો હતો, જેમાં રાષ્ટ્રીય લોક અદાલત વિશે એડવોકેટ અમૃતભાઈ ચૌહાણે સમજ આપી હતી। સિવિલ કોર્ટના પ્રિન્સિપલ સિવિલ જજ શ્રી શર્મા સાહેબ, મહુવા વકીલ મંડળના પ્રમુખ શ્રી કેદાડિયાભાઈ, ઉપસ્થિત તમામ વકીલ મિત્રો, ઉપસ્થિત તમામ સિવિલ કોર્ટના કર્મચારીશ્રીઓ, આજના લોક અદાલત નિમિત્તે દરેક ક્ષેત્રમાંથી આવેલા અધિકારીઓ, ભાઈઓ, બહેનો, મિત્રો, આજની લોક અદાલત દ્વારા આપણે એવું મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે દિન પ્રતિદિન સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ અને દરેક કોર્ટોમાં જે કેસનું ભારણ વધી રહ્યું છે એને આપણે એકદમ ભાઈચારાની ભાવનાથી, કોઈ પણ જાતનું કાયદાનું દબાણ હેઠળ નહીં, પરંતુ સ્વેચ્છાએ, ઉદારતાથી પોતાના કેસોનું સમાધાન કરવા માટે નામદાર સુપ્રીમ કોર્ટ અને નામદાર હાઈકોર્ટના હંમેશા ચિંતન અને મને રહ્યું છે કે આપણે લોક અદાલતના દિવસે સમગ્ર ભેગા થઈએ અને કોઈ પણ જાતનો દરજ્જાનો ભેદભાવ વગર ભાઈચારાની ભાવનાથી, દરેકે ઉદારતાથી શક્ય એટલું લોક અદાલતમાં કેસોનું સમાધાન થાય। સમાધાન થવાથી ટ્રાઇબલ વિસ્તારની અંદર જે માણસો આર્થિક રીતે અને સામાજિક રીતે પછાત છે એને વાસ્તવમાં ન્યાય મળે। એટલે કહેવાનો મતલબ દરેકે પોતાની નૈતિકતાના ધોરણે કોઈ પણ જાતનો ભેદભાવ વગર બને એટલું દરેક વ્યક્તિને પોતાના કેસનું સુખદ સમાધાન થાય અને પોતે આનંદથી જાય, પોતાના પરિવાર સુખી રહે, એવું ચિંતા હંમેશા સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને દરેક અમારા સિવિલ જજીસો છે। એટલે મિત્રો, આજે બાર અને બેન્ચ, તમામ અધિકારીશ્રીઓ, તમામ વકીલ મિત્રો, આપણે બધાએ ખભે ખભા મિલાવીને આપણા વિસ્તારના જે અસીલો છે એ પોતાના કેસમાં સુખદ સમાધાન લઈને જાય, આનંદથી જાય અને દરેક અધિકારીઓનું જે કેસનું ભારણ છે એ પોતે એ ભારણમાંથી મુક્ત થાય અને સાચા અર્થમાં પોતે સમય આપીને દરેકના કેસો માટેનો નિવાડો કરે। એ માટે મિત્રો, આજને જે લોક અદાલત સતત સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ચિંતનના બરાબર થાય છે, તો આપણે બધા એ કામમાં જોતરાઈએ અને દરેક અસીલોએ જે આવ્યા છે એમના સુખદ સમાધાન થાય એ માટે દરેક અધિકારીએ બી ઉદારતા બનાવજો અને બને એટલું નિયમના માધ્યમમાં રહીને દરેકનું કામ થાય એવી આ તકે હું દરેકને વિનંતી બી કરું છું। મહુવા વકીલ મંડળ અને અમારા સિવિલ કોર્ટના શર્મા સાહેબ, એમનું બી કામગીરી સારી જ રહી અને આપણે બધા એક સારા મંચમાં ભેગા થઈને કામ કરીએ કે જેનું હાઈકોર્ટ નોંધ લઈ, સુપ્રીમ કોર્ટમાં બી એક ટ્રાઇબલ વિસ્તારની કોર્ટની અંદર ભેગા થઈને જે કામો કરે એવા એક મેસેજ પહોંચે, એ માટે આપણે અહીંયા ભેગા થયા છે। અસ્તુ, દરેક આજના જે કામ કરે એવી મારી સલાહ। હલચલ ભારત ન્યૂઝ 24 ને જોતા રહો, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો। નમસ્કાર, ધન્યવાદ। રિપોર્ટર રાશિદ ખાન પઠાણ, મહુવા, સુરત।